નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ચૂંટણી યોજાઈ। S95 પેન્શન ધારકોએ પોતાની પડતર માંગણીઓને લઈ વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી અને સાંસદશ્રીને આવેદનપત્ર મોકલ્યું। ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 2026નો દબદબાભેર આરંભ। સંજાન બંદર રોડ પર એક ઘરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં શિક્ષિત અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મતદારો ધરાવતી આ ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓની બે પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે। બંને પેનલો ઉમરગામના ઉદ્યોગપતિ મતદારોને રીઝવવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે આજે મતદાર ઉદ્યોગપતિઓએ મતદાન કરી યુઆઈએને સુકાન કોને સોંપવું તે અંગે નિર્ણાયક મતદાન કર્યું છે। વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીની રાજ્યની અગ્રણી જીઆઈડીસીઓમાં ગણતરી થાય છે। ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં 2000થી વધુ ઉદ્યોગો ધમધમે છે। આથી ઉમરગામના ઉદ્યોગોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નામની સંસ્થા કાર્યરત છે। આ સંસ્થા ઉમરગામના ઉદ્યોગોના સામૂહિક પ્રશ્નોનું નિરાકરણ કરે છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ઉમરગામના 2000થી વધુ નાના મોટા ઉદ્યોગોમાંથી 756 જેટ ઉદ્યોગો મતદાર તરીકે નોંધાયા છે। આ ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓએ બે પેનલોમાં વહેંચાઈ ગયા હતા અને ટીમ યુવા ઇન્ડસ્ટ્રીયલ અને ટીમ સિટીઝન નામની ઉદ્યોગપતિની બે પેનલો વચ્ચે ખરાખરીનો અને પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો હતો। બંને પેનલો ઉમરગામના 756થી વધુ શિક્ષિત ઉદ્યોગપતિ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા અને બંને પેનલ અને વર્ષોથી પડતર પડી રહેલા પ્રશ્નોનું ગણતરીના સમયમાં જ ઉકેલ લાવી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સર્વાંગીણ વિકાસનો ખાતરી આપી ચૂંટણીમાં જંગી લીડથી પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। યુઆઈએ ઇલેક્શન્સમાં અંદર આપણું વિઝનથી વિકાસ તકનું પેનલ છે ને આ ઇલેક્શન દર 2 વર્ષે થાય એન્ડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ અમે આ લડી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે જીતીને વી વિલ બી એબલ ટુ સપોર્ટ એન્ડ ડેવલપ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન। આજે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ચુનાવ છે ને અમારી યુવા ટીમ છે ને અમે આજે હોસ્પિટલનો પ્રોજેક્ટ છે ને આગળનું વિઝન લઈને અમે આગળ વધ્યા અને બહુ શાંતિ રીતે આજે ચુનાવ થઈ રહ્યા છે। બધા એકમત થઈને કામ કરી રહ્યા છે। અમારી પેનલના બધા લોકોનો જો વિઝન છે એ સાથે રહીને અમે ચૂંટણીમાં આગળ વધી રહ્યા છે અને બહુ સારી રીતે આજે ચુનાવનું ઉપયોગ કામ થઈ રહ્યું। પરિણામ ક્યારે આવશે? આજે રાતના 7-10 વાગ્યા સુધી પરિણામ આવી જશે લગભગ। તમને કેટલી આશા છે તમારી પેનલ માટે? અમને પૂરી આશા છે કે અમારું પેનલ જીતશે। શું વિકાસ? હોસ્પિટલના પ્રોજેક્ટ છે, રોડના પ્રોજેક્ટ છે, ઇન્ડસ્ટ્રીયલના બહુ બધા જે પેન્ડિંગ પડેલા મેટર છે એ અમે આગળ લઈને જશું। S95 પેન્શન ધારકોએ પોતાની પડતર માંગણીઓને લઈને વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયા અને સાંસદ શ્રી ધવલ પટેલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। વર્ષોથી પેન્શનમાં વધારાની માંગ કરી રહેલા નિવૃત્ત કર્મચારીઓ સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। વલસાડ જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ કર્મચારી એ છે કે જેમને પોતાની આખી જિંદગી એસટી નિગમ, જીઈબી, જીઆઈડીસી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિકાસમાં ખર્ચી નાખી છે, પરંતુ નિવૃત્તિ બાદ તેમને મળતું પેન્શન સાવ નજીવું હોવી છે। હાલમાં ઘણા પેન્શન ધારકોએ માત્ર 1000 થી 2500 રૂપિયા જેટલું જ પેન્શન મળી રહ્યું છે।
આજના મોંઘવારીના જમાનામાં આટલી રકમમાં ઘર ચલાવવું કે દવાઓ લેવી અશક્ય છે, જેને લઈને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા કરવામાં આવે અને તેની સાથે મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવે. સાથે 4 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના અમલની છે. હાયર પેન્શનના મુદ્દે કોર્ટના આદેશ છતાં હજુ સુધી તેમને અમલ ન થતા નિવૃત્તિ કર્મચારીઓમાં ભારે રોષ છે. સાથે નિવૃત્તિ પતિ પત્ની બંનેને આજીવન નિઃશુલ્ક મેડિકલ સુવિધા મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. આ લડત માત્ર પૈસાની નથી પણ સન્માન સાથે જીવવાની છે. મંડળના જણાવ્યા મુજબ દર મહિને અનેક પેન્શનધારકો આર્થિક તંગી અને સારવારના અભાવે દમ તોડી રહ્યા છે. જેમને 1,000થી પણ ઓછું પેન્શન મળે છે તેમને માનવીય અભિગમ રાખી તાત્કાલિક 5,000 રૂપિયા સુધીની રકમ આપવા સરકારને અપીલ કરાઈ છે. વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દીપક બારિયા અને નવસારી વલસાડના સાંસદ ધવલ પટેલ સમક્ષ આ તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ આ ગંભીર પ્રશ્નને કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી સુધી પહોંચાડશે. મારું નામ દયારામ નાનુભાઈ ભંડારી, EPS 95 સેવા મંડળ ભરૂચના હું કારોબારી સભ્ય છું. અમારી માંગ છે મિનિમમ પેન્શન 7,500 અને વત્તા મોંઘવારી. બીજી માંગ છે અમારી કે જે વૃદ્ધ અમે જે પતિ પત્નીને મેડિકલની સુવિધા મળે. ત્રીજી માંગ છે અમારી કે 4/11/2022ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવેલો છે એનો અમલ કરીને અમને અપાવે. ને ચોથી માંગ છે કે જે પેન્શન બિચારાને નથી મળતું, જે ઓછું મળે છે 1,000ના નીચે, એમને 5,000 રૂપિયા કરી આપે એવી અમારી માંગણી છે. એસટીનાની જીબી અતુલ કંપની છે, પછી આ GIDC છે, ડિસ્ટ્રિક્ટ બેંક છે, ટોરેન્ટો કંપની છે, એવા જે EPS 95ને લાગતા તમામને 1,000, 1,500, 2,000 કે 2,500 સુધીનું પેન્શન મળે છે. અને તેમાં પેન્શનમાં કોઈ DA કે આપતો નથી, જે છે મેન એટલો જ મળે છે. અમારા એના માટે 16/11/95થી EPS 95નો જે સ્કીમ ચાલુ કરી એમાં 471 અમારી પાસેથી અંશદાન લેવાતું હતું. પછી 2004માં 541 લેતા હતા અને 2014માં 1250 અમારી પાસેથી લીધો. અને તે છતાં અમને આટલું પેન્શન ઓછું આપે. એમાં આ ઉંમરે 60 થી 80 વર્ષની ઉંમરના બધા છે. રોજ અમારા 200 થી 250 માણસ મૃત્યુ પામે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ કે અમને પેન્શન જલ્દીથી જલ્દી 7,500 વત્તા દીએ મંજૂર કરી નાખે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 2026નો દબદબાભેર આરંભ. સંજાન બંદર રોડ પર એક ઘરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની.
છે। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયમ લીગ 2026નો દબદબાભેર આરંભ થયો છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ગ્રાઉન્ડ પર યોજાઈ રહેલી આ 3 દિવસીય ટુર્નામેન્ટમાં ટ્રાન્સપોર્ટરોની કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે। ઔદ્યોગિક નગરી એશિયાની અગ્રણી ઔદ્યોગિક નગરી હોવાથી અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મોટા પાયે વિકાસ પામ્યો છે અને વાપીમાં નાના મોટા 3000થી વધારે ટ્રાન્સપોર્ટરો વ્યવસાય કરી રહ્યા છે। આથી વાપીના ટ્રાન્સપોર્ટરો દેશના ખૂણે ખૂણે માલસામાનની હેરફેર પણ કરે છે। ત્યારે આ ટ્રાન્સપોર્ટરોમાં ભાઈચારાની ભાવના કેળવાય અને એકબીજાની વધુ નજીક આવે તેવા હેતુથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 9 વર્ષથી આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે। આ વર્ષે પણ ટ્રાન્સપોર્ટરો આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ટુર્નામેન્ટના અંતિમ દિવસે ફાઇનલમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ધાવલ પટેલ અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહિર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજરી આપીને વાપીના ટ્રાન્સપોર્ટરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। बासठ रनों पर पहला दौड़ लेने के बारे में भी आप ब्रीफ से आपको जानकारी आप दे सकते हैं। इस इनिंग की सारी हमारो तो नक्की जो है ग्रुप में 4 टीमें हैं और 4 टीमों में से कोई भी 2 टीम जो है वो क्वालिफाई करेगी आगे ग्रुप के लिए। रहने वाला ये भी कप्तानों के मन में रहेगा। दीपू सरदार को ये बिल्कुल पता होगा है कहाँ तक रोक सकते हैं, क्योंकि अगर आपके पास बोर्ड पे रन है, बड़े टोटल लगाए हैं, तो आप रन रेट भी जो है उसको भी आप कंट्रोल में रखना चाहेंगे। जी बिल्कुल। આ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની 9મી ટુર્નામેન્ટ છે, 9મી પ્રીમિયર લીગ છે અને આનો જે ઉદ્દેશ છે એક ભાઈચારાનો છે, કારણ કે વાપી ટ્રાન્સપોર્ટ એક મોટામાં મોટો ઉદ્યોગ પછીનો જે વ્યવસાય હોય તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે અને વાપીની વાત કરીએ તો વાપી એશિયાનું મોટામાં મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ છે। અહીંયા ઓછામાં ઓછી 2800થી 3000 ટ્રાન્સપોર્ટ આવેલી છે અને દરેક રાજ્યના માણસો, અહીંયા દરેક જ્ઞાતિના માણસો ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે। એ બધા અહીંયા આવી સાથે ક્રિકેટ રમે, સાથે ચા પીએ અને સાથે જમે, એ જ અમારો ઉદ્દેશ છે। ભાઈચારો વધે એના માટે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમાં અત્યારે 12 ટીમોએ ભાગ લીધો છે। 4 ગ્રુપ કરવામાં આવ્યા છે। વિનર ટીમને 25000 રૂપિયા રોકડ પુરસ્કાર અને સેકન્ડ ટીમને 15000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્લસ ટ્રોફી આપવામાં આવશે। અને આજરોજ ઓપનિંગ સેરેમનીમાં દવે સાહેબ, ડીવાયએસપી, વીઆઈએ પ્રેસિડન્ટ સતીશભાઈ, પાસ પ્રેસિડન્ટ કમલેશભાઈ, કેતનભાઈ ઠક્કર અને બધા અમારા ટ્રાન્સપોર્ટર રમેશભાઈ ભાનુશાલી જે વલસાડ જિલ્લાના કોષાધ્યક્ષ બન્યા છે, એ પણ અમારી સાથે અહીંયા હાજર રહી અને ઓપનિંગ કરાવ્યું। અને ક્લોઝિંગ સેરેમનીમાં આપણા માનનીય વાપીના લોકલાડીલા નાણામંત્રી શ્રી કનુભાઈ આવવાના છે। સાથે સાથે આપણા વલસાડ ડાંગના સાંસદ અને દંડક એવા શ્રી ધવલભાઈ પટેલ આવવાના છે। સાથે અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ગુજરાતના જે પ્રમુખ છે વાસણભાઈ આહિર, પૂર્વ રાજ્યમંત્રી, એ પણ આવવાના છે। તો હું બધાને મારી નમ્ર અપીલ છે વાપીની જનતાને કે આપ બી બધા પધારો અને ક્રિકેટનું મજા લો અને અમારા ઉત્સાહમાં વધારો કરો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સંજાન બંદર રોડ પર એક ઘરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની।
આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના સંજાણ બંદર રોડ પર એક ઘરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી। એક વૃદ્ધને નિશાન બનાવી લૂંટારુઓએ હથિયારની અન્ય બંધક બનાવીને ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા। આ ઘટના અંગે વૃદ્ધાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે હવે આ લૂંટારુઓને ઝડપવા તપાસ શરૂ કરી છે। સંજાના બંદર રોડ પર અનેક બંગલાઓ આવેલા છે। આ બંગલા વિસ્તારમાં 3 થી 4 બંગલાઓમાં એક લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી। જો કે 2 થી 3 બંગલામાં તેઓ લૂંટ કે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ એક ઘરમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના બંગલામાં પણ આ લૂંટારૂ ટોળકીએ ત્રાટકી હતી। વહેલી સવારે મહિલા જ્યારે ઊંઘમાં હતા ત્યાં દરમિયાન ત્યાં જ લૂંટારુઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તેઓને તલાશી લીધી હતી અને જ્યાંથી તેનું મળ્યું તેની ચોરી કરી હતી। આ દરમિયાન વૃદ્ધ જાગી જતા લૂંટારીઓને વૃદ્ધાને હથિયારની અણીએ બંધક બનાવી હતી અને ત્યારબાદ તેમને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી રોકડ રકમ, દાગીના સહિતની લૂંટ કરીને ટોળકી ફરાર થઈ ગઈ હતી। જો કે આ લૂંટારૂ ટોળકી ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જો કે ત્યારબાદ મહિલાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા ઉમરગામ પોલીસે ફરિયાદ દાખલ કરી આ ફરાર લૂંટારુઓને ઝડપવા તપાસ તેજ કરી છે। હું રાત્રે સૂતી ને પછી 2-3 વાગે જવા આ બારી તોડીને મારા ઘરમાં 3 કે 4 ઘૂસ્યા। મારા રૂમમાં ચાવી ગયા, લાઇટ પાડી ને એ લોકો કબાટ જ કબાટમાં ચાવી અંદરમાં જ લટકતી હતી, એટલે ચાવી લઈને કબાટ ખોલવા માંડી। એટલે મારી ઊંઘમાંથી ઉઠી ને જોયું કે આ કોણ હશે મારા ઘરમાં। હું તો એકલી સૂતી હતી, એટલે પછી મને ખ્યાલ થઈ ગયો કે આ ચોર જ હશે। શું લઈ ગયા છે? એ લઈ ગયા છે 90,000 રોકડા ને મારી પાકીટમાં 500, 600, 700 રૂપિયા હતા। 600 રૂપિયા ઉપર હતા તે લઈ ગયા। તેમાં જ આધાર કાર્ડ બી છે। મને પછી એ લોકોએ મારા મોઢા પરથી ગોદડું ઉઠીને મારા પાસે આવવાને નજીક આવીને કહે છે કે તમે ચૂપ રહેજો, અવાજ મૂકો તો ને તો ચાકુ મને બતાવી કે હા આમ કરતો એમ એને બતાવી, ચાકુ બતાવી। કેટલા લોકો હતા ને પછી એ ગયા પછી આપણે શું કર્યું? કેટલા લોકો હા, પછી એ લોકો મને કે સુઈ જા કે તું તો સુઈ જ ગઈ। પછી એ લોકો પાછળને ઉઠાડીને મને કહે છે કે કઈ દાગીને છમકું નહીં મળે, ઉપર કઈ છે મૂકેલું નહીં મળે, જે છે ત્યાં કબાટમાં છે તો તમે દીકરા મૂકું લઈ જાઓ, આટલું જ છે મારા પાસે, હવે કોઈ નહીં મળે। કેટલું લઈ ગયેલા? 90,000 રોકડા એટલે 60,000 પેલા સ્લેબ ભરવાનો છે ને તો સિમેન્ટ ના આપેલા, 30,000 બીજા કામ માટે લાવેલા, એટલે 90,000 રોકડા ને 500-600 પાકીટમાં હતા। આપનો પરિવાર ક્યાં રહે છે અત્યારે? બહાર છે, વિદેશ છે બહાર। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ચૂંટણી યોજાઈ। S95 પેન્શન ધારકોએ પોતાની પડતર માંગણીઓને લઈ વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી અને સાંસદશ્રીને આવેદનપત્ર મોકલ્યું। ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 2026નો દબદબાભેર આરંભ। સંજાણ બંદર રોડ પર એક ઘરમાં સનસનીખેજ લૂંટની ઘટના બની। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।